શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 1 થી। શું કહે છે બેટા આપણને આ પ્રશ્ન કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે હશે? તમે જુઓ, તમને 4 અલગ-અલગ ઓપ્શનની અંદર 4 સરસ મજાના બોક્સ ટાઈપ આકાર આપેલા છે। જ્યારે આવી બોક્સવાળી રચના આપેલી હોય અને એની પરિમિતિ શોધવાની થાય તો સૌથી પહેલા તમને પરિમિતિ એટલે શું એ ખબર હોવી જરૂરી છે બેટા। પરિમિતિ એટલે કે કોઈ પણ બંધ આકારની તમામ બાજુઓના માપનો સરવાળો, તમામ બાજુના માપનો સરવાળો। આવું કંઈક કરીએ ને આપણે એટલે આપણને શું મળી જાય? કોઈ પણ બંધ આકારની પરિમિતિ મળી જશે। હવે તમે જુઓ, તમારી સામે ચારે ઓપ્શન બેટા છે, તો તમે ચારે ઓપ્શનમાંથી દરેકની તમારે શું શોધવાની? પરિમિતિ શોધવાની। તમારે નક્કી એ કરવાનું કે આમાંથી કોની પરિમિતિ બાકીના 3 કરતાં સૌથી વધારે છે। તો જે આકારમાં બોક્સની સંખ્યા વધારે આપી હશે, સ્વાભાવિક છે કે એની પરિમિતિ આપણને એટલી વધારે જ મળવાની છે। તમે જોતા જાઓ, જો આપણે સી ઓપ્શનની વાત કરીએ બેટા, તો સી ઓપ્શનમાં આ જે આડા બોક્સ આપેલા છે કેટલા છે? 6। તો એક્ઝેક્ટ એની સામેના બોક્સ પણ કેટલા થશે? 6। પરિમિતિ એટલે હમણાં જ મેં કહ્યું કે ચારે બાજુના માપનો સરવાળો। પછી ઊભા ખાના પણ મેં તમારી સરળતા ખાતે અહીંયા નંબર આપી દીધા છે। ઊભા ખાના કેટલા આપેલા છે? એ પણ 6 છે, તો એની એક્ઝેક્ટ સામે કેટલા થઈ જશે? એ પણ 6 થવાના બેટા। તો હવે તમે જોઈ શકો છો કે આ જે સી ઓપ્શન છે, એ સી ઓપ્શનની પરિમિતિ જ્યારે આપણે શોધીએ છીએ તો આપણને કેટલી મળશે? તો એ થઈ જશે 24 એકમ, જે સૌથી વધારે છે। સી ઓપ્શનમાં જે બંધ આકૃતિ તમને આપેલી છે બોક્સ પ્રકારની, એની આપણે પરિમિતિ શોધીએ તો જવાબ આપણને કેટલો મળે છે? 24 એકમ મળી જાય છે। ઓકે, ચલો હવે આગળ વાત કરીએ છીએ। પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું। શું કહે છે પ્રશ્ન 2? ચલો એની ચર્ચા કરીએ કે કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું? હવે જ્યારે લંબચોરસના ક્ષેત્રફળની બેટા વાત કરવામાં આવે તો તમને એનું સૂત્ર યાદ હોવું જોઈએ। લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। તમને ઓપ્શનમાં જે પણ કંઈ મૂલ્યો આપેલા છે એનો તમારે માત્ર શું કરવાનો? ગુણાકાર કરવાનો છે। જોતા જાઓ, ઓપ્શન એમાં 5 ગુણ્યા 4 આપેલું છે, એટલે એની જે ક્ષેત્રફળની ગણતરી કરીએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈની રીતે, તો એ કેટલી થશે બેટા? 5 ગુણ્યા 4 એટલે કે 20 ચોરસ સેન્ટીમીટર। ઓપ્શન બીમાં 4 ગુણ્યા 3 આપેલું છે, તો ત્યાં તમને ક્ષેત્રફળ કેટલું મળશે? 12 ચોરસ સેન્ટીમીટર। સી ઓપ્શનની વાત કરીએ 8 ગુણ્યા 2, તો અહીંયા ક્ષેત્રફળ કેટલું મળશે? 16 ચોરસ સેન્ટીમીટર। અને ડી ઓપ્શનની બેટા વાત કરીએ 10 ગુણ્યા 1, તો અહીંયા આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? 10 ચોરસ સેન્ટીમીટર। ઘણા વિદ્યાર્થીના મનમાં સવાલ થતો હશે કે સર અમે તો માત્ર સેન્ટીમીટર જ વાંચીએ છીએ, તો તમે આ ચોરસ સેન્ટીમીટર કેમ બોલો છો વારંવાર? તો ધ્યાન રાખજો બેટા, જ્યારે ક્ષેત્રફળની વાત કરવામાં આવે ને, તમને બધા જ મૂલ્યો સેન્ટીમીટરમાં આપેલા હોય તો ક્ષેત્રફળનો એકમ થાય ચોરસ સેન્ટીમીટર, અથવા જો ચોરસ ના લખવું હોય તો તમે એને સેન્ટીમીટરનો વર્ગ પણ લખી શકો છો। જો મૂલ્ય એટલે કે માપ તમને મીટરમાં આપેલું હોય તો ક્ષેત્રફળનો એકમ થઈ જશે ચોરસ મીટર, અથવા તો એને આપણે મીટરનો વર્ગ પણ લખી શકીએ છીએ। એટલે કે તમારા પ્રશ્ન 2 માં તમને એવું પૂછવામાં આવેલું કે કયા લંબચોરસનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો સૌથી ઓછું ક્ષેત્રફળ બેટા કોનું આપણને જોવા મળ્યું? ડી ઓપ્શનનું જોવા મળે છે। તો આશા રાખું છું તમને બધાને આ બંને પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે।